એવું કંઈ નથી એકચ્યુઅલી. લીવ ઇટ. હું તમને એ જ તો કહું છું, બધું જ ફરગેટ. સમજ્યા કે નહીં તમે? બિલકુલ પણ ચિંતા નહીં કરશો. અચ્છા ને મારો કાનુડો એ બધું જ સંભાળી લેશે. ચિંતા નહીં કરતા વાલીડા. માધવ બેટા, આપણે ઓફિસ જવાનું છે. મીટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણી રાહ જોઈને બેઠા છે. હા, તો આપણે નીકળીએ. અને ધ્યાન રાખજો. ચાલ બેટા. हेलो, શું કામ ક્યારનો ફોન કરી રહ્યો છે? હું કંટાળી ગયો છું. તમે કહ્યું એટલે હું અંડરગ્રાઉન્ડ થયો, પણ મારું કામ બંધ થઈ ગયું છે. હા તો પૈસાની જરૂર છે. હમણાં પૈસાનું કંઈ નહીં થાય. તો મારે બહાર આવવું પડશે. પછી એમ ના કહેતા કે તારા કારણે હું ફસાયો છું. સાંભળ, હું પૈસાનું કંઈક વિચારું છું, પણ તું બહાર નહીં આવતો. ઓકે? 3 દિવસ ચાલે એટલા જ રૂપિયા છે મારી પાસે. અને જો 3 દિવસમાં મને આ રૂપિયા ના મળ્યા તો પછી આપણે રૂબરૂ મળવું પડશે. મારી વાત સાંભળ. હલો હલો. હા, જો બહાર આવી ગયો તો મારી આખી ગેમ બગડી જશે. હેલો, હાય મિસ્ટર મહેતા. સાંભળો ને, મને સિવિલ કોર્ટની અર્જન્ટ ડેટ જોઈતી હતી. નહીં સર, એકચ્યુઅલી 15 દિવસ તો રાહ નહીં જોવાય. એવું હોય તો તમે કોઈને પૈસા ખવડાવી દેજો, પણ મારે કાલની ડેટ જોઈએ છે. એની હાઉ. નો પ્રોબ્લેમ સર. તમે જે માંગશો એના કરતાં 10,000 વધારે આપીશ. બસ. થેન્ક યુ. તમે શું નામ બોલે તમારું? સંસ્કૃતિ. માધવ, શું થયું તને? કેમ ચૂપ છે? એ ચૂપ નથી સંસ્કૃતિ, એ શાંત થઈ ગયો છે. હમણાં ભગવાનના દર્શન કર્યા ને આપણે માધવ બેટા, એટલે એનું મન એકદમ શાંત થઈ ગયું છે. ને જેનાથી એને આગળ બી મનમાં કોઈ અશાંતિ નહીં રહે. પણ આવું અગાઉ ક્યારે માધવ જોડે થયું નથી. જીવનમાં ઘણી બધી વસ્તુ પહેલી વાર થતી હોય છે સંસ્કૃતિ. ને એમાં કહેવાય છે ને કે પરિવર્તન એ જીવનનો નિયમ છે. માધવ બેટા, તું તારે કોઈ ચિંતા નહીં કરતો. હા, તું તારે એકદમ શાંત રહેજે. હા, અને સંસ્કૃતિ તું ચૂપ. સંસ્કૃતિને હું પહેલી વાર મળ્યો તોય મને એવું કા લાગે છે કે અમે તો વર્ષોથી, ના સદીઓથી એકબીજાને ઓળખીએ છીએ.